નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર કી જીત। તેમનો સાહિત્ય પ્રકાર છે કહાની। તો દરેક વિદ્યાર્થી મિત્ર છે એ પાઠ્યપુસ્તકમાં પાઠ 7 છે એ ખોલીને તૈયાર રાખે। પેજ નંબર 38 હાર કી જીત। સાહિત્ય પ્રકાર છે કહાની, જેમના લેખક છે સુદર્શન। जन्म सन 1896, निधन सन 1968 को। सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था। आपका जन्म पंजाब में सियालकोट में हुआ था। जब आप 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी थी। प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया। तत्पश्चात हिंदी में लिखने लगे। नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया। प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं पर आधारित है। बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंचती है। वह धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है। उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया। इसी बात पर यहाँ प्रकाश डाला गया है। इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दयाभाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है। કે સુદર્શનનું મૂળ નામ બદ્રીનાથ શર્મા છે। તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં થયો હતો। કે જ્યારે તેઓ 6ઠામાં ભણતા ત્યારે તેમણે પહેલી વાર્તા છે એ લખી હતી। પ્રેમચંદની જેમ જ તેઓ પહેલાં ઉર્દુમાં લખવાની શરૂઆત કરી, ત્યાર પછી તેઓ હિન્દીમાં પણ તેમણે લખવાની શરૂઆત કરી દીધી। તો આપણે વિષય પ્રવેશ માટે કહીએ તો बुरे से बुरे व्यक्ति में भी कुछ न कुछ अच्छाई जरूर होती है। कि ખરાબમાં ખરાબ વ્યક્તિમાં પણ કંઈક ને કંઈક सारी गुणों હોય છે। इस आदर्शवादी कहानी से यही बात सिद्ध होती है। एक डाकू एक साधु को धोखा देता है, परंतु उस साधु की सज्जनता देखकर उसका हृदय परिवर्तन हो जाता है। कि एक डाकू છે એક સાધુને દગો આપવા માટે કરે છે, પરંતુ જ્યારે સાધુની સજ્જનતા જોઈને એ ડાકુનું હૃદય પરિવર્તન થઈ જાય છે। बल्कि वह अपनी भूल का सुधार भी कर देता है। તેને પસ્તાવો પણ થાય છે અને પોતાની ભૂલ સુધારી પણ દે છે। इस तरह साधु हार कर भी जीत जाता है और डाकू की जीत हार में बदल जाती है। तो આ કહાની છે એ આપણે એની શરૂઆત કરીએ। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પેજ નંબર 38માં माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। એટલે અહીં શરૂઆત જ કરી છે કે બાબા ભારતી અને તેમના ઘોડા વિશે। તો બાબા ભારતી એક સાધુ હતા। તેઓ મંદિરમાં રહેતા હતા। તેની પાસે ઘોડો હતો અને કહે છે કે જેટલો આનંદ એક માને તેના દીકરાને જોઈને અને એક ખેડૂતને પોતાના ખેતરમાં મબલક પાક જોઈને થાય છે, એ જ આનંદ, એ જ ખુશી બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને થાય છે। भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता। કે પ્રભુનું ભજન કરીને જે પછીનો સમય પાછળ બચતો એ પોતાના ઘોડા માટે આપતા, એટલે કે એને સમર્પણ કરી દેતા, અર્પણ કરી દેતા। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। તે ઘોડો ખૂબ જ સુંદર અને શક્તિશાળી હતો। इस
કે જોડકા ઘોડા સારે ઇલાકે में ન था, કે આના જેવો ઘોડો આજુબાજુ ક્યાંય હતો નહીં, કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ આવો ઘોડો જોવા મળતો ન હતો. ઘોડો એટલો સુંદર, સુડોળ અને આકર્ષક હતો. બાબા ભારતી ઉસે સુલ્તાન કહકર પુકારતે, કે બાબા ભારતી તેમને સુલ્તાન કહીને બોલાવતા. અપને હાથ સે ખરહરા કરતે, ખરહરાનો અર્થ થશે કંધી યા બ્રશ સે ઘોડે કા શરીર સાફ કરના, એટલે કે એવું બ્રશથી જે ઘોડાનું શરીર સાફ કરવા માટેનું સાધન. ખરહરા એટલે કે શરીર સાફ કરના, કંધી યા બ્રુશ છે એટલે કે બ્રશ છે, દાંતિયા અથવા તો બ્રશથી ઘોડાનું શરીર સાફ કરવા માટેનું. खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे, કે પોતે જ તેને પોતાના હાથેથી દાણા ખવડાવતા, તેને જોઈને તેઓ ખૂબ જ પ્રસન્ન થતા, ખુશ રહેતા. ઉન્હોંને रुपया, माल, असबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. असबाब એટલે કે વસ્તુ, સામાન. અસબાબનો અર્થ થશે વસ્તુ અથવા તો સામાન, કે તેણે પોતાના પૈસા, માલ સામાન, જમીન વગેરે બધું છોડી દીધું હતું. यहाँ तक कि उन्हें નગર કે જીવન સે બી ધૃણા થી, કે ત્યાં સુધી કે એને નગરમાં રહેવું, શહેરમાં રહેવું, ગામમાં રહેવું, એ જીવન ઉપર પણ તેને નફરત હતી. ધૃણા એટલે નફરત હતી. અબ ગાંવ કે બહાર એક છોટે સે મંદિરમાં રહેતે થે, કે હવે તે ગામની બહાર એક નાનું મંદિર હતું તેમાં રહેતા હતા. ઓર ભગવાન કા ભજન કરતે થે, અને તેઓ ભગવાનનું ભજન કરતા હતા. મેં સુલ્તાન કે બિના નહીં રહ શકુંગા, હું સુલ્તાન બાબા ભારતી કહેતા કે પોતાના ઘોડા સુલતાન વગર તેઓ રહી શકશે નહીં. વે ઉસકી ચાલ પર લટ્ટુ થે, અહીં મુહાવરો છે લટ્ટુ હોના, મુગ્ધ હોના, કે તેઓ બાબા ભારતી છે એ ઘોડા પર મોહિત હતા, એને ખૂબ જ પસંદ કરતા. कहते ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो, એ એવું કહેતા કે ઘોડો એવી રીતે ચાલે છે જેવી રીતે ઘટાઓને જોઈને મોર છે એ નાચવા લાગે છે. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. અહીં મુહાવરો છે ચૈન ન આના. ચૈન તો માનસિક અશાંતિ, મિલના. ચૈન આના તો માનસિક શાંતિ મિલના. તેઓ કહેતા કે જ્યાં સુધી એ સાંજે સુલતાન પર બેસીને 8-10 મીલ સુધી એ ચક્કર મારવા ન જાય ત્યાં સુધી એને શાંતિ મળતી नहीं. खड़क सिंह उस इलाके का कुख्यात डाकू था, અને खड़क सिंह એ વિસ્તારનો कुख्यात डाकू હતો. लोग उसका नाम सुनकर कांपते थे, કે લોકો તેનું નામ સાંભળીને ડરતા હતા. होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुंची, કે ધીમે ધીમે સુલતાન એટલે કે ઘોડાની જે કીર્તિ છે, નામના છે, યશ છે, એ તેના કાનો સુધી પહોંચી. અહીં મુહાવરો છે કાનો તક પહોંચના એટલે કે સુનના, કે તેની જે સફળતા છે, નામના છે, યશ છે, એના કાન સુધી પહોંચી. ઉસકા હૃદય ઉસે દેખને કે લીએ અધીર હો ઉઠા, કે તેનું હૃદય તેને જોવા માટે ઉતાવળું થઈ રહ્યું હતું. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया. અને એક દિવસ બપોરે ના સમયે બાબા ભારતી પાસે પહોંચીને નમસ્કાર કરીને ત્યાં બેસી ગયો. બાબા ભારતીને પૂછા, खड़क सिंह क्या हाल है? બાબા ભારતીએ પૂછ્યું, खड़क सिंह શું હાલ છે? खड़क सिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया है. खड़क सिंह ने પોતાનું માથું નમાવીને જવાબ આપ્યો કે તમારી કૃપા છે, દયા છે. કહો ઇધર કેસે આ ગયે? અને કહે કે આ બાજુ કઈ રીતે આવ્યો? સુલતાન કી ચાહ ખીંચ લાઈ, કે સુલતાન
ની ચાહ એટલે देखने की ઈચ્છા કે સુલતાનને જોવાની ઈચ્છાથી હું અહીં આવી ગયો. વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હો જાઓગે, કે ખૂબ જ વિચિત્ર જાનવર છે, તું જોઈશ તો ખુશ થઈ જઈશ. ત્યાર પછીનું પેજ છે એ આપણે હવે આવતા વિડીયોમાં ભણીશું. તો અહીં કુખ્યાતનો અર્થ થશે બદનામ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.